નમસ્કાર મિત્રો, નવી સ્ટોરીમાં આપ સૌનું સ્વાગત છે। મને આશા છે કે તમને આ સ્ટોરી જરૂર ગમશે। હું મારા મામાના ઘરે રહેતો હતો। મારા મામાના ઘરે 3 લોકો રહેતા હતા અને હું ચોથો હતો। મારી મામીની ઉંમર 35 વર્ષની છે અને તે ખૂબ જ સુંદર અને સારી લેડીઝ છે। મારા મામાની છોકરી સોનમ, જે સૌથી મોટી અને 24 વર્ષની છે, તે ખૂબ જ સુંદર છે। કાવ્યા, જે બીજા નંબરની છે અને તેની ઉંમર 22 વર્ષની છે, તે પણ મોડલ જેવી લાગે છે। મારું નામ મેહુલ છે। હું 20 વર્ષનો છું અને મારા મામાના ઘરે જ રહું છું। મારા મામાનું મૃત્યુ લગભગ 15 વર્ષ પહેલાં થઈ ગયેલું છે। ત્યારબાદ બધી જ જવાબદારી મારી મામીના માથે આવી હતી। મારા મામાએ બીજી જ્ઞાતિમાં લગ્ન કર્યા હોવાથી સગાવાલા તેમની સાથે કોઈ વાતચીત કરતા ન હતા। મારા મામા ખૂબ જ પૈસા છોડીને ગયા હતા, પરંતુ મારી મામીને તોય કોઈક કામ કરવું પડતું હતું। મારી મામી વધારે ભણેલી ન હતી। એક દિવસ તેમની સહેલીએ કહ્યું કે આજકાલ લોકો ઓનલાઈન માર્કેટિંગ દ્વારા ખૂબ પૈસા કમાય છે, તો મારી મામીએ તે કામ શરૂ કર્યું અને સફળ બની। ત્યાર પછી તેમને ક્યારેય પૈસાની તંગી અનુભવવી ન પડી। મારી મામી અમારે પર કોઈ રોકટોક રાખતી ન હતી, એટલે તેમના બંને દીકરીઓ પણ ખુલ્લા વિચારોવાળી બની ગઈ હતી। હું પણ તેમ જ બની ગયો। થોડા દિવસ પહેલાં મેં એક ફિલ્મ જોઈ, જેમાં તે બધા સાથે સંબંધ બાંધતા બતાવવામાં આવ્યા હતા। તેનાથી પ્રેરાઈ મેં મામી સાથે સંબંધ બાંધવાનો પ્લાન બનાવ્યો। મિત્રો, આ કહાનીમાં શીખ મળે છે કે જો ઘરનું વાતાવરણ ખરાબ હોય તો છોકરા પણ ખરાબ થઈ શકે છે। મામી તો પહેલેથી જ ઓનલાઈન માર્કેટિંગ કરતા હતા, એટલે મેં સીધું પૂછી નાખ્યું કે મામી, મારે તમારી સાથે ઓનલાઈન માર્કેટિંગની અંદર આવવું છે। તો મામી કહેવા લાગ્યા કે ક્યારેક કોઈપણ સાથે સંબંધ બાંધ્યો છે? મેં કહ્યું, નહીં। તો તેમણે મને સીધું જ કહ્યું, પહેલાં તું જા અને કોઈ સાથે ફ્રેન્ડશિપ કર અને મોજમજા કર। તારા અંદર એટલી ક્ષમતા નથી કે તું મારી સાથે ઓનલાઈન માર્કેટિંગની અંદર ખખડાવવાનું કામ કરી શકે। મને તારામાં કંઈ એવું નવીન દેખાતું નથી। આટલું કહીને તે હસવા લાગી। મને લાગ્યું કે મામીએ મારી ક્ષમતા અને મર્દાનગી ઉપર આંગળી ઉપાડી છે। પછી મેં નક્કી કર્યું કે હવે હું એવું જ કરીશ કે મારા મામી સામેથી ચાલીને મારી પાસે આવે અને મને ઓનલાઈન માર્કેટિંગની અંદર મોકો આપે। પછી મેં એક પ્લાન બનાવ્યો, જેમાં મેં નક્કી કર્યું કે હું એવું કંઈક કરીને જ રહીશ। બીજે દિવસેથી મેં મારું કામ ચાલુ કર્યું। મેં સોનમને કહ્યું કે મને સવારે 5 વાગે ઉઠાડી દેજે। તેણે કહ્યું, શું કોઈ જરૂરી કામ છે? મેં કહ્યું, હા। તે સવારે 5 વાગે આવી અને મને ઉઠાડી દીધો। જ્યારે તેણે મને જગાડવા આવી ત્યારે તેની નજર ત્યાં હતી અને તે જોઈ રહી હતી। મેં તેને કહ્યું, અરે, તું ક્યારે આવી? તેણે કહ્યું, કોઈ નહીં, હું અત્યારે જ આવી। મેં કહ્યું, થેન્ક યુ, પણ રાત્રે કોલ આવ્યો હતો કે જે કામ માટે મારે જવાનું હતું તે કેન્સલ થઈ ગયું છે। મેં તેના ચહેરા ઉપર એક ચમક જોઈ અને તે બહાર ચાલી ગઈ। હું નહાવા માટેની રાહ જોઈ રહ્યો હતો, કારણ કે અમારા ઘરમાં એક બાથરૂમ હતું અને અત્યારે તે નહાવા માટે ત્યાં ગઈ હતી। તેના બહાર આવ્યા પછી હું પણ સ્નાન કરવા માટે જતો રહ્યો। થોડીવાર પછી હું પણ સ્નાન કરીને બહાર આવ્યો, એટલે સોનમ પોતાના કપડાં ધોવા માટે અંદર જતી રહી। તે મારી સામે જોઈને હસી પડી। સવારમાં નાસ્તો કરીને બધા જ પોતપોતાના કામ માટે બહાર જતા રહ્યા હતા। હું અને સોનમ ફક્ત ઘરે એકલા હતા। લગભગ 10 વાગે મેં મારા મિત્રને ફોન કર્યો કે આજનો કોઈ પ્લાન છે? તો તેણે ના કહ્યું। એટલે હું મારા રૂમમાં જઈને લાલ બાદશાહ ફિલ્મ જોવા લાગ્યો અને મારા હાથ હવામાં આમ તેમ મારવા લાગ્યો। થોડીવાર પછી સોનમ ક્યારે મારા રૂમમાં આવીને બેસી ગઈ। મને ખ્યાલ જ ન રહ્યો। તે મારી પાછળ બેસીને ફીર અને બધું જોઈ રહી હતી। તે બોલી, આ બધું શું કરો છો? મેં કહ્યું, સોરી, હું મારા હાથ ઉપર કંટ્રોલ ન કરી શક્યો, એટલે હું હવામાં હાથ મારતો હતો। તો તેણે કહ્યું, હું હાથ વિશે નથી બોલી રહી। મેં તને ઘણી વખત આ હાલતમાં જોયો છે। આજે તું સવારથી જ કંઈક વિચિત્ર કામ કરે છે। મેં કહ્યું, ના, એવું કંઈ નથી। તો સોનમે કહ્યું, સાચું બોલ, નહીંતર ખૂબ જ મારી। મેં કહ્યું, સોરી, તમે મને ખૂબ જ ગમો છો અને હું ઘણા દિવસથી સંબંધ બાંધવા માંગુ છું। એટલા માટે મેં આ બધું કર્યું હતું। તો સોનમ કહેવા લાગી, તું મને એક વાત કહે, તે મારામાં એવું તો શું જોયું કે તું મારી સાથે આ કરવા માટેના વિચારો કરવા લાગ્યો? તો મેં તેને કહ્યું, સોનમ, તું એકદમ સ્ટાર જેવી લાગો છો અને તને જોઈને મને એકદમ આનંદિત થયો થઈ જાય છે અને હું પાગલ બની જાઉં છું। પ્લીઝ સોનમ, તું મને એકવાર દર્શન કરાવી દે, નહીંતર હું પાગલ જેવો થઈ જઈશ। આમ બોલીને હું સાવ નજીક જતો રહ્યો। ત્યાં મને કોઈને ઉપર આવવાનો અવાજ આવ્યો, એટલે તે દૂર ચાલી ગઈ। મેં લાલ બાદશાહ ફિલ્મ બંધ કરી। કાવ્યા સોનમને ગોતવા માટે ઉપર આવી હતી। તે આવીને કહેવા લાગી, સોનુ, આપણે આજના પ્રોગ્રામની તૈયારી કરવાની છે।
આટલું કહીને તે સોનમને સાથે લઈને ત્યાંથી ચાલી ગઈ. રાત્રે દાંડિયા રાસનો પ્રોગ્રામ હતો એટલે બધા છત ઉપર દાંડિયા રાસ જોવા લાગ્યા. રાત્રે પ્રોગ્રામ પૂરો થયો પછી અમે જમીને સૂઈ ગયા. થોડીવાર પછી હું સોનમના રૂમ તરફ ગયો. ત્યાં તો કાવ્યા અને સોનુ બપોરના બનાવ વિશે વાતો કરી રહ્યા હતા. સોનમે કાવ્યાને મારા વિશે બધું કહી નાખ્યું. તે કહી હતી કે, કાવ્યા, હું તને શું વાત કરું, જ્યારે મેં એનો ટેસ્ટ કર્યો તો મને ખૂબ જ ગમી ગયો. તો કાવ્યા કહેવા લાગી, આમાં વિચારવાનું શું હોય, તારી જગ્યાએ જો હું હોત તો અત્યારે જ મેં એને નીચેવીને બધો જ રસ પી લીધો હોત, અને એક તું છે કે નાટક કરે છે. મેં કહ્યું, અરે કાવ્યા, પણ એ આપણા ફઈનો દીકરો છે. તો કાવ્યાએ કહ્યું, તો શું થયું, આપણે તો સાથે ભેગા રહીને આનંદ કરવો જોઈએ. તે આપણી સાથે 24 કલાક રહે છે. તું કંઈ પણ ના વિચાર અને તેને પૂરો સહકાર આપ, અને જો તું ન કરી શકે તો તું આ કામ મારા પર છોડી દે. એક રાત વિતાવવાનો વિચાર મને પણ આવે છે. સોનમે કહ્યું, તો કાવ્યાએ કહ્યું, તો તું અત્યારે જા અને તેને અહીંયા લઈ આવ. અને મને ભૂલી ન જતી. પછી તે બંને મારી પાસે આવી અને અમે ત્રણેય જણે આખી રાત અને દાંડિયા રાસમાં પ્રોગ્રામની રમઝટ બોલાવી. અમારો દેકારો સાંભળીને મારા મામી પોતાના રૂમમાંથી ઉપર આવ્યા અને અમને આ રમત રમતા જોઈને તે હસતા હસતા અમારી પાર્ટીમાં સામેલ થઈ ગયા. અને પછી અચાનક એવું થયું કે, મિત્રો, વાર્તાનો આગળનો ભાગ સાંભળવા માટે વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના કાલ્પનિક છે. તેના કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. આ વિડીયોની અંદરથી આપણને શીખવવામાં આવે છે કે જેવો ઘરનો માહોલ હોય છે તેવું ઘરનું વાતાવરણ હોય છે. બાળકો ઉપર તેવી જ અસર પડે છે. તો મિત્રો, આ હતી અમારી આજની નવી વાર્તા. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી કરીને આવનારી તમામ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા જોવા મળે. ધન્યવાદ મિત્રો. ફરી મળીશું આવતીકાલે નવી કહાની સાથે.